નમસ્તે વિદ્યાર્થી મિત્રો. યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી એન્ડ મેડિસિન. એમાં આપણે શરૂઆતના 3 ફકરા જોયા, 4 ફકરા આપણે જોયા. આજે આગળ વધીએ છીએ. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. આપણી વે એટલે રીત અથવા શૈલી, જીવનની શૈલી જે છે એ બ્રીડ્સ એટલે ઉછેરે છે અથવા જન્મ આપે છે, અનહેપીનેસ એટલે દુઃખ. આપણી જીવન જીવવાની જે શૈલી છે એ જ દુઃખને ઉછેરે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. પીસ એટલે શાંતિ અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ કે સંતુષ્ટિ. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ. અનસ્ટેબલ એટલે અસ્થિર કે અવ્યવસ્થિત, હેક્ટિક એટલે અથાગ, રૂટીન એટલે દિનચર્યા. આપણી દિનચર્યા એ અથાગ તેમજ અવ્યવસ્થિત છે. ઇન વિચ જેમાં, ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ કે જેમાં શાંતિ અને સંતોષ છે. લિટલ એટલે કે તદ્દન ઓછું, સાવ નહિવત છે. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ લાઇક ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ અ હેપી ફેમિલી લાઈફ. સુખી કુટુંબ જીવન, હેપી ફેમિલી લાઈફ એટલે સુખી કુટુંબ જીવન છે એ શેના પર આધારિત છે? લાઈક ગુડ ફૂડ, વોટર એન્ડ એર, હવા, પાણી અને સારો ખોરાક જેવી રૂટ્સ ઓફ લાઈફ, ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ એટલે કે જીવનની જે મૂળભૂત બાબતો છે. આ 3 છે એ જીવનની મૂળભૂત બાબતો છે. એ 3 મૂળભૂત બાબતોને આપણે વી હેવ ડિસ્ટર્બ ખલેલ પહોંચાડી છે. હવા, પાણી અને ગુડ ફૂડ એટલે કે સારો ખોરાક જેવી મૂળભૂત બાબતોને ખલેલ પહોંચાડી છે. We live in an artificial world dominated by an urban landscape and mass media. અર્બન એટલે શહેરીકરણ, અર્બન લેન્ડસ્કેપ એટલે શહેરીકરણ. આપણે અર્બન લેન્ડસ્કેપ અને માસ મીડિયાનો અર્થ થાય જે મોટા મોટા પ્રચાર માધ્યમો હોય એ જાહેર પ્રચાર માધ્યમો, એનાથી પ્રભાવિત થયેલી, એનાથી વણાયેલી, ડોમિનેટેડ એટલે એની આજુબાજુ જ ગૂંથાયેલી. આપણે શહેરીકરણ અને જાહેર પ્રચાર માધ્યમોથી પ્રભાવિત આ જે આર્ટિફિશિયલ વર્લ્ડ છે એટલે કે અકુદરતી, જેને આપણે શું કહીએ કૃત્રિમ દુનિયામાં વી લીવ આપણે રહીએ છીએ. આપણે કૃત્રિમ દુનિયામાં રહીએ છીએ. કેવી કૃત્રિમ દુનિયા? કે જે શહેરીકરણ અને પ્રચાર માધ્યમોથી પ્રભાવિત થઈ ગઈ છે એવી અપ્રાકૃતિક દુનિયામાં રહીએ છીએ. ધેર ઇઝ લિટલ ટુ નોરિશ ધ સાઉલ. ટુ નોરિશ ધ સાઉલ એટલે આપણા આત્માને પોષણ કરે, આપણા આત્માને પુષ્ટિ આપે, પોષણ કરે. એ માટે એમાં ભાગ્યે જ કંઈક છે. ધેર ઇઝ લિટલ એટલે સાવ ઓછું છે. આપણા આત્માને સંતોષ આપે એવું ભાગ્યે જ જોવા મળે છે. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણું મન કેવું છે? ચંચળ છે ને. હંમેશા આપણે કંઈક ને કંઈક નવા માધ્યમો કે સાધનોની માગણી કર્યા જ કરીએ છીએ. મન છે એ ક્યારેય ભરાતું નથી. મન આપણું ક્યારેય સંતુષ્ટ થતું જ નથી. તો આપણે હંમેશા નવી નવી ચીજ વસ્તુઓ ઈચ્છતા જ રહીએ છીએ. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ.
સેલ્ડમ એટલે ભાગ્યે જ, કન્ટેન્ટ એટલે સંતુષ્ટ થવું. અને આપણી પાસે જે છે, વોટ વી હેવ, આપણી પાસે જે છે એનાથી ભાગ્યે જ આપણને સંતોષ વળે છે. બીજાની વસ્તુ જોઈ અને આપણે એ મેળવવા લલચાઈએ છીએ. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. ક્રેવ એટલે ઝંખના રાખવી કે ઈચ્છા રાખવી. આપણે હંમેશા મોર એટલે વધુને વધુ મેળવવાની ઈચ્છા રાખીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ક્યારેય સંતોષ થતો નથી. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર wrong lifestyle and rarely addresses the behavioral root of our problems. આપણી જે જીવનશૈલી છે એ લાઈફસ્ટાઈલ્સ જે છે એ ખૂબ જ કેવી છે? રોંગ, અનુચિત છે, યોગ્ય નથી. એટલે આપણી આ અનુચિત જીવનશૈલી છે એને આગળ વધારવા માટે, આગળ ધપાવવા માટે આપણે જલ્દી સાજા થઈ જવાય એવી આપણે શું? મેડિસિન્સ, દવા આપણે અપનાવીએ છીએ. અને ક્યારેક જ, ભાગ્યે જ આપણે દવાના મૂળ સુધી પહોંચી શકીએ છીએ. રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ, આપણી જે સમસ્યાનું મૂળ છે ત્યાં સુધી આપણે ભાગ્યે જ પહોંચી શકીએ છીએ. કેમ કે અત્યારે જે આપણી જીવનશૈલી છે એ ખૂબ રોંગ થઈ ગઈ છે. હવે એને આપણે આગળ ધપાવવા માટે શું કરીએ છીએ કે ફટ દઈને સાજા થઈ જવાય એવી આપણે ગોળીઓ લઈ કે દવા લઈએ અને એ સમસ્યાના જડ સુધી, સમસ્યાના મૂળ સુધી આપણે પહોંચતા નથી. વી ટેક અ ક્વિક પિલ હોપિંગ દેટ અવર problem will go away, but we do not recognize that it may only be a symptom of an imbalanced life. આપણે શું કરીએ છીએ? ક્વિક પિલ, ઝડપથી એક ગોળી લઈ લીધી અને હોપિંગ, આશા રાખીએ કે આપણી આ સમસ્યા છે એ જલ્દી હલ થઈ જાય. પ્રોબ્લેમ વિલ ગો અવે એટલે કે આપણી સમસ્યા છે એ દૂર થઈ જાય. બટ વી ડુ નોટ રેકગ્નાઇઝ, પણ આપણે સમજતા નથી. સો દેટ ઇટ મે ઓનલી બી અ સિમ્પટમ ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. ઇમ્બેલેન્સ્ડ એટલે અનિયંત્રિત. તે આપણા જીવનને અનિયંત્રિત કરી દેશે એવી એક સિમ્પટમ છે, એની એક નિશાની છે, એવું આપણે ડુ નોટ રેકગ્નાઇઝ એટલે કે સમજતા નથી. આપણે ટૂંકમાં શું કરીએ? ઝડપથી એક ગોળી લઈ અને આશા રાખીએ કે સમસ્યા હલ થઈ જશે, પણ આપણા જીવનને આ અનિયંત્રિત કરી દેશે એની એક આ સિમ્પટમ છે, એની એક નિશાની છે, એવું આપણે સમજતા નથી. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ દેટ વી મસ્ટ નોટિસ. આ એક વોર્નિંગ લાઇટ છે એટલે કે ચેતવણીની નિશાની છે. ધેટ વી મસ્ટ નોટિસ, જે આપણે ધ્યાનમાં લેવું જોઈએ. આગળ જોઈએ. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ. ઓન ધ અધર હેન્ડ એટલે બીજી બાજુ. આયુર્વેદ ટીચીસ હાર્મની વિથ નેચર. ટીચીસ એટલે શીખવે છે, હાર્મની એટલે સંવાદિતા, વિથ નેચર એટલે પ્રકૃતિ સાથે. પ્રકૃતિ સાથે સંવાદિતા કેળવવાનું શીખે છે. સિમ્પ્લિસિટી એટલે કે સાદગી શીખવે છે. એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કીઝ ટુ ધ વેલબિંગ. હવે સાદગી છે એ શું છે? તંદુરસ્તીની ચાવી છે. સાદગી અને સંતોષ એ તંદુરસ્તીની ચાવી છે. તો તંદુરસ્તીની ચાવીરૂપ સાદગી અને સંતોષ આ આપણને શીખવે છે. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ teaches harmony with nature, simplicity and contentment as keys to well-being.
It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not of having. મેટર ઓફ being એટલે આપણે શું હોવું પરંતુ હોવાપણાની બાબત છે. ટુ બી એટલે આપણું અસ્તિત્વ હોવાની. અને છેલ્લે તમને આપ્યું છે નોટ ઓફ હેવિંગ, આપણી પાસે શું હોવું જોઈએ એની નહીં. એટલે કે સંતોષ છે એ ભોગવવાની નહીં પણ હોવાની બાબત છે. સંતોષ છે એ ભોગવવાની નહીં પણ હોવાની બાબત છે. એ આવી અવસ્થામાં જીવન કેવી રીતે જીવાય, હાઉ ટુ લીવ એટલે કેવી રીતે જીવાય, ઇન સ્ટેટ ઓફ બેલેન્સ એ બંને સંયમિત અવસ્થામાં, સંતુલિત અવસ્થામાં જીવન કેવી રીતે જીવવું એ દર્શાવે છે. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. તે આપણને માનસિક સમસ્યાઓમાં સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ એટલે કે માનસિક સમસ્યાઓ પર ઓવરકમ એટલે કે વિજય મેળવવો, એને હલ કરવી. ઓવરકમનો અર્થ થાય એ સમસ્યાઓ પર વિજય મેળવવો અથવા સમસ્યાઓને મૂળમાંથી નાશ કરવો. વી કેન પરમેનન્ટલી એટલે સંપૂર્ણપણે. તે આપણને આપણી માનસિક સમસ્યાઓને પરમેનન્ટલી એટલે કાયમી ધોરણે હલ કરવામાં આપણામાં રહેલી ક્રિએટિવિટી એટલે કે સર્જનાત્મકતા અને આનંદના સોર્સ એટલે કે સ્ત્રોત સાથે, સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ, આનંદના સ્ત્રોત સાથે એ કનેક્ટ કરે છે એટલે કે જોડી આપે છે. તે આપણને આપણી માનસિક સમસ્યાઓને કાયમી ધોરણે હલ કરવા આપણામાં રહેલી સર્જનાત્મકતા અને આનંદના એ સોર્સની સાથે જોડી આપે છે. આયુર્વેદ પ્રોવાઇડ્સ a real solution to our health problems which requires to change how we live, think and observe. આયુર્વેદ પ્રોવાઇડ્સ એટલે આયુર્વેદ પૂરું પાડે છે. અ રિયલ સોલ્યુશન, રિયલ એટલે સાચું, હકીકતનું અથવા વાસ્તવિક. સોલ્યુશન એટલે નિરાકરણ. આયુર્વેદ છે એ વાસ્તવિક નિરાકરણ પૂરું પાડે છે. કોને? ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ, આપણી સ્વાસ્થ્યની સમસ્યાઓને. કેવી સમસ્યાઓને? વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, જે હાઉ વી લીવ આપણે કેવી રીતે જીવવું, થિંક કેવી રીતે વિચારવું, એન્ડ ઓબ્ઝર્વ અને નિરીક્ષણ કરવું, એમાં એ ચેન્જ લાવી શકે છે. રિક્વાયર્સ ટુ ચેન્જ બદલાવ લાવી શકીએ તે માટે આયુર્વેદ છે એ સાચું સોલ્યુશન પૂરું પાડે છે. આપણે કેવી રીતે જીવવું, વિચારવું અને ઓબ્ઝર્વ કરવું અને એમાં બદલાવ લાવી શકીએ તે માટે આયુર્વેદ આપણને એક રિયલ સોલ્યુશન પૂરું પાડે છે, જેનાથી આપણે આ જે સમસ્યાઓ છે એનું વાસ્તવિક નિરાકરણ મેળવી શકીએ છીએ. મિત્રો, આજે આપણે અહીં જ અટકીએ છીએ. આગળનો બાકી રહેતો પાર્ટ પછીના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.